શાંતિ, જય શ્રી કૃષ્ણ। કેમ છે બધાને? મજા જ હશે। ખૂબ દિલની ઈચ્છા આશા છે કે તમે બધા જ મજામાં હશો। ચાલો, તમારા બધાની દુઆઓથી, પરમાત્માની કૃપાથી અમે પણ બધા જ મજામાં છીએ। ચાલો, નવા દિવસની શરૂઆત કરી દઈએ નવા વ્લોગની અંદર। તો ચાલો, સરસ મજાની સવાર પડી ગઈ છે। અમૃત વેળા એકદમ પાવરફુલ થઈ ગયા, ખૂબ સરસ મજાના થઈ ગયા। અને સવારના પોરમાં મુરલી પણ મેં ખૂબ સરસ મજાની સાંભળી લીધી। એને મુરલી ન સાંભળીએ ને ત્યાં સુધી મજા પણ ન આવે। અને જો અમૃત વેળા પણ ન કરીએ ને, ક્યારેક કંઈ તે થોડાક ઓછા થયા હોય ને તો પણ મનની અંદર ખાય, આખો દિવસ ખાય કે આજે કાંઈક છૂટી ગયું, આજે કાંઈ લગભગ કાંઈ થયું નથી ને એવું જ લાગે। એને દિવસ આખો ખાલી ખાલી હોય ને એવું જ લાગે। ચાલો, સરસ મજાના અમૃત વેળા પણ પાવરફુલ થઈ ગયા છે અને દિવસની શરૂઆત કરી દીધી। દિશાબેને અત્યારે નાસ્તાથી ને સરસ મજાની ગરમા ગરમ ભાખરી તૈયાર થઈ ગઈ છે અને અમે બધાએ નાસ્તો કરી પણ લીધો અને દિશાએ એનું કામ પણ શરૂઆત કરી દીધી। આજે ધાનુબેન કોને ખબર કેમ વહેલા ઉઠી ગયા છે। જોકે ધાનુબેન આજે ટાઈમે જ છે, પરંતુ આજે છે સન્ડે, એટલે બધા માટે ફન ડે, રજાનો દિવસ। આજ બધા જ મોડા ઉઠ્યા હતા તો ધાનુબેન આજે વહેલા થઈ ગયા। તો હું ને ધાનુબેન બંને સાથે આજે આરામ કરવાના છીએ। અમને બેયને આજે દિશાએ ને સાક્ષીએ કહી દીધું છે કે મમ્મી તમારે બંને આજે ટાઈમ સાથે પસાર કરવાનો છે, તમારે કાંઈ કામ નથી કરવાનું, બસ ધાનુને સાચવવાની છે આજે। તો ચાલો, આજે ધાનુને પણ મજા નથી, એને પણ આજે ફીવર હતો થોડો ઘણો, એને પણ આજે મજા નથી, ખબર નહીં કેમ। તો એને આજ સવારનો તાવ હતો, એ પણ આજે નબળી નબળી દેખાય છે, તો આજે એના ઉપર પણ વધારે ને વધારે ધ્યાન દેવાની જરૂર છે। તો ચાલો, આજે હું અને ધાનુ બંને સાથે આરામ કરવાના છીએ। ધાનુ હવે ધીમે ધીમે એવું લાગે છે કે જાણે મોટી થઈ ગઈ છે, આપણી વાત સાંભળે છે, જુએ છે, આપણા રિએક્શન બધા જે આપણે જે બોલતા હોય ને એના રિએક્શન જોવે છે, તો એને ખબર પડે છે કે ખોટું લાગે છે સામેવાળી વ્યક્તિને કે સારું લાગે છે, એ ઉપરથી એ પોતાના હાવભાવ પ્રગટ કરે છે। ચાલો, ધાનુબેન તો રમે છે, હવે હું ને ધાનુ આજે આરામ જ કરવાના છે આખો દિવસ। અને દિશા અને સાક્ષી આજ કોઈ વધારાના કામ નહીં કરે, પરંતુ જે કામ જે રોજ કરે છે એ થોડીક ડીપ ક્લિનિંગ કરશે, કારણ કે રોજ કરતા જ હોય, પણ કારણ કે એને નોકરીએ જવાનું હોય, મોડું થતું હોય, એટલે ફટાફટ બધું થતું હોય। જો કે ફટાફટ કરતી હોય ને તો એમાં પણ એને ગમે જ નહીં બિલકુલ, એને જેવું તેવું, એટલે એ વ્યવસ્થિત જ કરતી હોય, પણ આજે એનાથી પણ થોડુંક વ્યવસ્થિત કરશે કામ। ચાલો, સૌથી પહેલાં કામની શરૂઆત કરી દીધી દિશાએ, નાસ્તા પાણી કરીને અમે બધા ફ્રી થઈ ગયા। અને ચાલો, હવે સાક્ષીબેન પણ એનું કામ કરે છે ને। સાક્ષીબેનને અત્યારમાં સવારથી બપોર સુધીમાં બસ એક કચરા પોતા અને ઉપર ઝાપટ ઝૂપટ આ તે, એને કારણ કે બધા કરતાં વધારે કામ હોય સાક્ષીબેનનું। એને આખા ઘરમાં નીચે અને ઉપર બધે જ કરવાનું હોય। જોકે હમણાં વરસાદ જેવું વાતાવરણ છે ને, એટલે બહુ માટી કાંઈ ઉડતી નથી, એટલે એટલું બધું કાંઈ વેરાણું કે ફેલાયેલું ન હોય, એટલે વાંધો ન આવે એને, પણ તોય તે ઝાપટ ઝૂપટ તો એ રોજ કરે જ તે, હે ને। કાલે ઘણી બધી સરસ મજાની કમેન્ટ આવતી હતી કે મેં કીધું ને કે હું દવાખાને પહોંચી ગઈ હતી, એટલે બધા એ મને સારી સારી કમેન્ટ કરીને મારા વિશે ખબર પૂછી, અને બધા મારા માટે ઘણા લોકોએ કીધું કે અમે તમારા માટે પણ યોગ કરશું, અને ઝાઝા બધા બ્લેસિંગ આપ્યા એને। તો હું ઘણી બધી આભારી છું તમારા બધાની। એને બીમારી તો આવે એને, એ આપણો કર્મભોગ છે, અને બાબાને આપણે અત્યારે જ કહી દઈએ કે જો ગઢપણમાં આવવાની હોય ને તો એ બધી જ બીમારી અત્યારે આવી જાય, કારણ કે અત્યારે આપણું શરીર એકદમ સક્ષમ હોય તો એ બધું સહન કરી શકે ને। તો કારણ કે જે ભોગવવાનું છે એ તો ભોગવવાનું જ છે, આજ નહીં તો કાલે। તો અત્યારે જ જો ચૂકતું થઈ જાય તો હસતા હસતા બધું પાર પડી જાય। જ્યારે શરીર એકદમ મોટું થઈ ગયું હોય તો આપણે સહન કરી શકીએ નહીં। બસ ભગવાનને એટલું જ કહીએ કે ભલે તકલીફો બધી જ આવે, પરંતુ સહન કરવાની શક્તિ તો મારા બાબા જ આપશે। આપણને એમ થાય કે બીમારી આવે તો આપણે આમ પેલા આકુળ વ્યાકુળ થઈ જાય, પણ નહીં, હે ને, એ આપણો કર્મભોગ છે। હસતા હસતા સ્વીકારી દેશું ને આપણે તો બધી બીમારીઓ દૂર થઈ જશે। અને બાબાએ તો કીધું છે ને કે દુઆઓ કમાતા શીખી જઈએ ને, દુઆઓ જેટલી આપણી પાસે હશે ને તો અસંભવ કામમાં પણ સંભવ બની જશે। એને ઘણી વખત એવું બની જાય કે મોટી બધી બીમારી હોય ને તો પણ ઘડીકમાં પતી જાય, ખલાસ થઈ જાય,
એનું નિવારણ આવી જાય. અને ક્યારેક નાની એવી બીમારી હોય ને તો પણ એનું નિવારણ આવતું નથી. તો એ બધા જ આપણા હિસાબ કિતાબ હોય છે. એને ઘણી વખત એવું થઈ જાય કે આપણી મોટી પહાડ જેવી બીમારી હોય, એને કેટલી બધી તકલીફો હોય, પૈસાની તકલીફ હોય, એને વ્યવસ્થિત કરી ન શકતા હોય, પણ ક્યારેક એવું થઈ જાય કે કોઈક એવી વ્યક્તિ આપણી સામે આવી જાય અને બધી જ બીમારી આપણી દૂર કરાવી દે. એને પૈસે ટકે મદદ કરે અને શારીરિક, માનસિક, આર્થિક બધી રીતે મદદમાં આવી જાય. તો એ વ્યક્તિ ક્યાંથી આવ્યા, કોણ આવ્યા, એને એ કાંઈ જ ખબર નથી. તો ભગવાન ખુદ નથી આવતા, પરંતુ કોઈકને એવી વ્યક્તિને મોકલી દે છે કે જે આપણી બધી જ તકલીફોને દૂર કરે છે. તો એ બધું દુઆઓથી થાય. અને જો દુઆઓ કમાશું ને, પૈસા તો બધા જ કમાય છે, પણ પૈસાની સાથે સાથે જો દુઆઓ કમાશું ને, એ જ આપણું સાચી કમાણી છે. એને આપણને ગમે એવી તકલીફોમાંથી પણ આપણે બહાર નીકળી જશું. તકલીફો તો પડવાની જ છે. એને એ આપણે જ્યાં સુધી આપણા શ્વાસ નહીં છૂટે ને ત્યાં સુધી આપણા કર્મભોગ આપણી સાથે આવવાના જ છે, પણ એ હસતા હસતા ચૂકતું કરવાના છે. જેવું આપણે કર્યું હશે એવું જ આપણે લણવાના છીએ. એને તો ચાલો, સાક્ષીબેન તો આ ઘરની અંદર એન્ડ તરફ છે ને, એને હમણાં બધું કામ પૂરું થઈ જવાની તૈયારી છે. ને હું અને ધાનુ બંને આરામ કરીએ છીએ. ઘડીક અમે બહાર જઈએ છીએ, ઘડીક રૂમમાં આવીએ છીએ, અને જ્યાં ઈચ્છા પડે ત્યાં આગળ અમે અત્યારે છીએ. થોડીક વાર જો ઉપર જતા રહ્યા હતા, ત્યાં આગળ સૂતા હતા હું અને ધાનુ બંને, અને થોડીક વાર પછી બહાર હિંચકે પણ જતા રહ્યા. તો એમ કરતાં કરતાં અમે અમારો ટાઈમ આજે કાઢવાના છે, કારણ કે ધાનુબેનને આજે સાચવવા ખૂબ જરૂરી છે. ચાલો, આમ કરતાં કરતાં નીચેનું બધું જ કામ થઈ ગયું. કચરા પોતા પણ કરી નાખ્યા સાક્ષીએ, અને દિશાએ કિચન પણ એકદમ ક્લીન કરી નાખ્યું, ભોગ બનાવવા માટે તૈયાર. આજે ઘરનું કામ બધું જ ડોળાઈ ગયું હતું, કારણ કે ધાનુ વહેલી ઉઠી ગઈ અને છોકરીઓ બંને મોડી ઉઠી, એટલે ઘરનું કામ બધું જે થવાનું હોય ને ટાઈમસર, એ કાંઈ આજે ટાઈમસર થતું નહોતું. તો કામ જેને કરવાનું હોય ને એ જ કરી નહોતા શકતા. એટલે આજે સાક્ષીબેને તો ઉપાડી જ લીધું છે બધું જ, કારણ કે ધાનુ મને સહેજ વારે પણ આઘી મૂકતી નહોતી. અને દિશા પણ કરે તો કેટલું કરી શકે ને, ઘડીક તો એને ધાનુ પાસે રહેવું જ પડે. તો મારે પણ કિચનમાં ઘણું બધું કામ હોય, મારે પણ આજ બાબાને ભોગ ધરવાનો હતો. ઘરનું કામ તો મેં કાંઈ કર્યું નહોતું, પણ ભોગ તો ધરવાનો હોય ને. તો મેં પછી સાક્ષીને કીધું કે તું કામ ઉપાડી લે, અને દિશાને કીધું કે તું ધાનુને સાચવી લે, એટલે હું બાબાને ભોગ ધરી શકું, નહીં તો બાબાને ભોગ ક્યારે ધરીશ એમ. પછી મેં મૂકી દીધા, દાળ ભાત ઓરી દીધા. એને કિચનમાં જઈ અને તરત જ દાળ ભાત ઓરી દીધા. આજે માસી આવ્યા હતા, તો માસીની પાસેથી બેંગન લઈ લીધા છે. સરસ મજાના ઝીણા ઝીણા કૂણા રીંગણા હતા ને, તો મેં લઈ લીધા. તો ચાલો આજે આપણે બનાવી નાખીએ આખા રીંગણાનું શાક. તો સૌથી પહેલાં મેં ચણાનો લોટ મૂકી દીધો છે, એની અંદર ચટણી, મીઠું, ધાણા, જીરું, હળદર નાખી દીધા છે, તલ નાખ્યા છે, આખા જ તલ નાખ્યા છે, અને વરિયાળી નાખી છે, જાજી બધી કોથમીર નાખી છે, એક અડધું ફાડું ટમેટું નાખ્યું છે, એક દાળમાં નાખ્યું છે, અને એક શાકમાં નાખ્યું છે. થોડીક ખાંડ નાખી દઈએ. ચાલો, લીંબુ નાખી દીધું છે, એને થોડુંક મસ્તું તેલ નાખી દીધું છે. ચાલો, બધો જ મસાલો મિક્સ કરી લઈએ ને પછી આપણે બેંગનને ભરી લેશું. એને ચાલો, હજી સુધારવાના બાકી હતા, કારણ કે મેં પહેલાં સુધાર્યા હોત ને તો એની અંદર છે ને પાણી ચડી જાય. મેં એવો ઘણી વખત અનુભવ કર્યો છે કે પહેલાં આપણે રીંગણા સમારીને રાખી મૂકીએ અને પછી મસાલો કરીએ ને તો રીંગણાની અંદર પાણી ચડી જાય. તો આપણે પહેલાં મસાલો કરીએ અને પછી રીંગણા ભરીએ ને તો એટલું બધું પાણી અંદર ચડે નહીં. ચાલો, સરસ મજાના રીંગણા ભરાઈ ગયા છે, હમણાં જ તે વઘારી લઈએ. અને સાક્ષી બેન પણ જો નીચેનું બધું જ કામ થઈ ગયું, અને એ ઉપર જતી રહી કામ કરવા માટે થઈને. એને અમસ્તા પણ નિખિલ કિશન આજે બહુ જ મોડા ઉઠ્યા હતા, એટલે જ્યાં સુધી છોકરાઓ ન ઉઠે ત્યાં સુધી તો ઉપરનું કામ થાય નહીં. એટલે અંદરના કામ બધા થઈ ગયા સાક્ષીને. એને કચરા પોતા, ઝાપટ ઝૂપટ બધું અંદરનું થઈ ગયું. હવે એ બહારનું કામ કરે છે ને. અત્યારે વાતાવરણ એટલું બધું ખુશનુમા છે ને કે વાત ન પૂછો, ખૂબ જ સરસ છે. એટલે સાક્ષી કહેતી હતી કે મમ્મી કંટાળો ન આવે, નહીં તો ઉપરનું કામ કરવાનો બહુ જ કંટાળો આવે. તો સૌથી પહેલાં સાક્ષીબેને ઝાપટ ઝૂપટ કરી નાખી, કારણ કે જે સફેદ કલર કર્યો છે ને પાળીને,
તો જ્યારે માટી ઉડે ને તો એ સફેદ કલરની ઉપર એકદમ જામી જાય. એટલે જ્યાં સુધી ઝાપટીને તમે કચરા ન કાઢો ને ત્યાં સુધી એ સારું થાય જ નહીં. કારણ કે પાળીને આપણે હાથ અડાડીએ ને એટલે તરત જ માટી હાથમાં આવે, એટલે સાક્ષીને ગમે નહીં. એટલે એ રોજ ઝાપટ ઝૂપટ તો કરી જ નાખે. બધી જેટલી પાળીઓ દેખાય ને એ બધી જ પાળીઓ ઝાપટ ઝૂપટ કરી નાખે. અને અમારું ઘર અહીંયા આગળ છેલ્લું છે, બાયપાસમાં છેલ્લું ઘર છે, એટલે એકદમ વાતાવરણ પણ ચારે કોર ખૂબ જ સરસ મજાનું દેખાતું હોય. તો અગાસી ઉપર તો ક્યારેક ક્યારેક આંટો મારવા જઈએ ને તો મજા આવે એકદમ ખુલ્લા વાતાવરણમાં. અને અમાસા પણ હમણાં વરસાદી વાતાવરણ છે ને એટલે બહુ જ મજા આવે. તો ચાલો સાક્ષીબેને તો કામના એન્ડ ઉપર છે, એને જો એણે ઉપર કરી નાખ્યા સરસ મજાના કચરા પોતા. એને હજી હમણાં તે ધોયું હતું ફળિયું, એટલે કાંઈ ધોવાનું નથી. નીચેનું ફળિયું ધોયું હોય એટલે ઉપરનું પણ કચરા પોતા જ કરી નાખે. કારણ કે ઉપરનું ધોવે ને તો નીચે બધું પાણી આવે એટલે કચરા પોતા કરી નાખશે. અને સરસ મજાના કચરા પોતા કરે એટલે વાંધો ન આવે, ધોવા જેવું જ થઈ જાય. ને હમણાં વરસાદ આવે છે એટલે રોજ ફળિયા ધોવાતા જ હોય. ચાલો મારી રસોઈ બની ગઈ છે સરસ મજાની. તો મેં રસોઈમાં બનાવ્યું છે સરસ મજાની કાઠિયાવાડી દાળ, સરસ મજાના ભાત, ખીલ્યા ભાત અને આખા રીંગણા બટેટાનું સરસ મજાનું શાક. અને રોટલી કરી નાખી છે, ફુલકા રોટલી કરી છે. અને 2 પ્રકારના સંભારા કર્યા છે. આજે કાચી કેરી પણ આવી હતી અને અથાણા ખલાસ થઈ ગયા છે એટલે કાચી કેરીનો સંભારો કર્યો છે. અને કોબી ટમેટા કોથમીરનો પણ સંભારો કર્યો છે. ચાલો ખૂબ દિલથી બાબાને ભોગ સ્વીકારી દઈએ ને બાબાને કહીએ બાબા બધી જ ભોગનાઓમાંથી દૂર કરે. ચાલો પછી અમે બધા જ સાથે જમવા બેસી ગયા. નિખિલ કિશન પણ આજે આવી ગયા હતા. બધા મોડા ઉઠ્યા હતા ને એટલે આજે નાસ્તો બંને ભાઈઓએ કર્યો જ નથી, સીધું જમવાનું જ થઈ ગયું એને. તો ચાલો બધા જમવા બેસી ગયા, ખૂબ પ્રેમથી દિલથી બધા વાતો કરતાં કરતાં. આજે સન્ડે છે એટલે બધા જ સાથે જમવા બેઠા હતા. અને પછી ચાલો કામની પૂર્ણાહુતિ તરફ. એને બંને છોકરીઓએ સરસ મજાનું બધું જ કામ કરી નાખ્યું. સાક્ષીએ પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું અને દિશાએ બહારના વાસણ આ તે બધું કરી નાખ્યું. અને દિશા સાક્ષી બધા જ ઉપર સુવા જતા રહ્યા. અને ધાનુબેન આજે સવારની છોડતી જ નહોતી મને. પછી મેં દિશાને કીધું, મેં તો ભલે અહીંયાની અહીંયા તે સૂઈ જશે, તમે તારે જાઓ ઉપર. અને આજે સન્ડે હતો તો એ લોકોને અમસ્તા પણ બહાર જવું હતું અને વરસાદી માહોલ છે. ને બપોર પછી તો એટલો વરસાદ આવ્યો ને કે વાત ન પૂછો. ને બધું જળબંબાકાર કરી દીધું. અને ઠંડુ વાતાવરણ થઈ ગયું હતું ને તો ધાનુબેનને તો સૂવાની મજા આવી ગઈ. આજે ધાનુબેન ઘોડિયાની અંદર સૂતા. ખીલ અને દિશા ગયા હતા આજે બહાર, અને બહાર ફરવા આંટો મારવા ગયા હતા. તો ત્યાં સુધીમાં ચાલો મેં બધા જ કપડાં સંકેલી દીધા. ધાનુની સાથે થોડીક વાર રમતી હતી ને તો ધાનુબેનને આવી ગઈ નીંદર. એને જો ધાનુબેનને મેં હનુમાન ચાલીસા કરી દીધા. એને ટેવ છે કે જ્યાં સુધી હનુમાન ચાલીસા ન કરીએ ને ત્યાં સુધી એ સૂવે નહીં. તો ચાલો હનુમાન ચાલીસા ચાલુ કરી દીધા છે અને હમણાં જો એ સૂઈ જશે. અને હું મારા બધા જ જેટલા કપડાં છે ને એટલે બધા જ હમણાં હું સંકેલી નાખું. પછી હું પણ એની સાથે સાથે આરામ કરી લઈશ. એને ચાલો ત્યારે જો એ સાંભળતી જાય છે અને હું પણ એક્શન રિએક્શન આપતી જાઉં છું. એને જુએ કે દાદી મને જોવે છે કે નહીં, દાદીની નજર મારા ઉપર છે કે નહીં, તો એને શાંતિ થાય. જો આપણે કાંઈક બીજું કામ કરતા હોય ને તો એ આપણને વારે વારે બોલાવ્યા જ કરે, દાદી દાદી એમ, મારી વાત સાંભળે એમ. એટલે એની સામે જ આપણે નજર થોડીક વાર રાખવી પડે એને. તો ચાલો એને નીંદર પણ આવી ગઈ સરસ મજાની. તો મને પણ મારા કપડાં બપડા તે બધું સંકેલાઈ ગયું, કામ બધું જ થઈ ગયું હતું. તો મને ક્યાંય ચેન નહોતું, એને મને ક્યાંય ગમતું નહોતું. એટલે હું બહાર આવી ગઈ. મેં અવાજ સાંભળ્યો ને કે વરસાદ આવવાની તૈયારી છે, એટલે પછી હું બહાર આવી ગઈ. જોયું એને, હું જોતી હતી બધા ઝાડના ફૂલને પાનને કેટલા સરસ મજાના થઈ ગયા છે. અત્યારે એકદમ ખીલા થઈ ગયા છે. હમણાં પાણી પાવું નથી પડતું ને, કારણ કે ઉપરથી વરસાદ જ એટલો બધો આવે છે. જો આકાશ એકદમ ઘેરાઈ ગયું છે. એને હમણાં જ વરસાદ આવશે. એને આજ તો ખૂબ વરસાદ આવ્યો. એટલે થોડીક વાર માટે હજી વાતાવરણ સારું હતું ને એટલે હું ઉપર આટા મારતી હતી, કારણ કે ધાનો સૂતી હતી એને. મને નીંદર આવતી નહોતી. બહાર વાતાવરણ ખૂબ જ સરસ મજાનું હતું. જો કેટલા સરસ મજાના એકદમ ગ્રીન પાન થઈ ગયા છે ને ઝાડના, ખૂબ ખીલ્યું છે. અને આકાશ પણ જો એને લાગે કે આ ઉનાળો છે, ચોમાસું જ આવી ગયું હોય ને એવું લાગે. 1 મહિના પહેલાં ચોમાસું આવી ગયું હોય એવું લાગે ને. જો કેટલા બધા વાદળ છે. અને અમરેલીમાં તો આજે એટલો વરસાદ પડ્યો છે ને,
કે વાત ન પૂછો, ખૂબ જ વરસાદ પડ્યો. જો કેટલું મસ્ત ને એકદમ પોઝિટિવ વાતાવરણ હોય ને એવું લાગે છે. એને જો વરસાદ શરૂઆત થઈ ગઈ છે, એને ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે. પણ હું જ્યારે ઉપર હતી ને પછી મારે ઝડપથી નીચે જવું પડ્યું, કારણ કે વરસાદ એકદમ ફાસ્ટ આવવા લાગ્યો. એટલે સરસ મજાનો વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ચાલો હવે નીચે હું આવી ગઈ. પવન તે એકદમ એને સુસવાટા ભર શરૂ થઈ ગયો છે હવે અત્યારે. ચાલો વાતાવરણ ખૂબ મજાનું થઈ ગયું છે, એકદમ મસ્ત. એને આવા વાતાવરણની અંદર મને કમલેશની યાદ આવી ગઈ. અને આવા સમય હોય ને તો અમે પણ અત્યારે આંટો મારવા બહાર જતા હોઈએ. અને આવો વરસાદી વાતાવરણ હોય ને તો એમ કે હાલો આપણે આંટો મારી આવીએ એમ કરીને. એને તો જો અત્યારે દિશા અને સાક્ષી પણ બહાર ગયા છે આંટો મારવા માટે થઈને. તો આ છે અમારું અમરેલી ગામ. હે ને અમરેલી ગામનો જેસિંગપરા પુલ છે. તમે જો કોઈ પણ અમરેલીના હશો તો તમે ઓળખી જશો. આ છે અમારી વડી અને ઠેબી નદી, કે જેની અંદર વેલ છે ને એ આખી નદીમાં ફેલાઈ ગઈ છે. વિચાર કરો, પાણી નથી એટલી તો વેલ છે. આ જે ગ્રીન ગ્રીન દેખાય છે ને એ બધી વેલ છે. જે અમરેલીના હશે અથવા તો અમરેલીની આજુબાજુ રહેતા હશે ને એને ખબર હશે. આ કામનાથનો પુલ છે. અહીંયા આગળ શિવનું મંદિર છે. જો કેવા સરસ મજાના શંકરની મૂર્તિ છે સરસ મજાની, અને શિવનું મંદિર છે સરસ મજાનું, નદીના કિનારે જ છે. અને ખૂબ સરસ મજાનું વાતાવરણ થઈ ગયું હતું. દિશા અને નિખિલા છે આંટો મારવા ગયા હતા ને તો ત્યાં આગળથી એણે ક્લિપ્સ લીધી મારા માટે થઈને કે મમ્મી હાલે તારે વ્લોગમાં મૂક્યું હોય ને તો તને મજા આવશે. તો મેં કીધું લાવને હું મારા બધા જ વ્યુઅર્સને દેખાડું કે કેવું સરસ મજાનું જો અમરેલીનો નજારો થઈ ગયો છે. અને આ છે ડેમ, અમરેલીનો ડેમ. અને ત્યાં આગળ પણ જો કેટલું પાણી ભરાઈ ગયું છે અત્યારે. તો ખૂબ સરસ મજાનો નજારો છે અત્યારે. અને હજી વાગ્યા છે અત્યારે સાંજના 4, પણ એવું લાગે કે જાણે 7 વાગી ગયા હોય એવું. એને એટલું અત્યારે વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. અને નિખિલ અને દિશા ગયા ને ત્યારે એ આવતા હતા ને ત્યારે કહેતા હતા કે મમ્મી એટલો વરસાદ હતો ને કે ગાડીની ઉપર તે જોશ જોશથી અવાજ આવતો હતો. એમને વાછડનો એટલો બધો અવાજ આવતો હતો. એટલે પછી એ લોકો પણ ઘરે ઝડપથી વહી આવ્યા. તો ઘણો બધો વરસાદ સારો હતો. ચાલો આવો રહ્યો મારો આજનો દિવસ. એને એકદમ લેઝી દિવસ કારણ કે આજે આખો દિવસ આરામ જ કર્યો છે, બીજું કાંઈ વધારાનું કામ જ નથી કર્યું. એને તમને કેવો લાગ્યો અમારો આજનો દિવસ? જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું. ત્યાં સુધી ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.